છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, ભાવનગર એટલે કલા અને શિક્ષણને વરેલું આપણું નગર. આ નગરની અંદર કે અંધ ઉદ્યોગ શાળા એના જનરલ સેક્રેટરી એવા આદરણીય પરમ સ્નેહી એવા લાભુભાઈ સોનાણી, એમના વડપણ હેઠળ એમની એક વિચારધારા, એમના હેઠળ સંવેદના સોસાયટી સમાજનું નિર્માણ કરવાનો એક અભિગમ છે, એક જબરદસ્ત અભિયાન છે. એ અંતર્ગત આજે અમે નારી ગામની એ જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળામાં આજે અમે આવ્યા છીએ. મિત્રો, સંવેદના સોસાયટી એટલે જે બાળકો દિવ્યાંગો છે, જે બાળકો પ્રજ્ઞાચક્ષુ છે, આ બાળકો એની વ્યથા, એમની પીડા એ આમ બાળકો સુધી પહોંચે એવું એક સેતુ તૈયાર કરવા જેમની વિચારધારા અમને કાર્યરત કરી છે એવા લાભુભાઈ સોનાણીની આજે કર્મયાત્રા છે, સંવેદનશીલતા છે, એમને લોકો સુધી પહોંચાડવું જે અમે અભિગમ કેળવ્યો છે. અને એ નિમિત્તે આજે જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળામાં આજે ઉપસ્થિત થયા છીએ. ચાલો દોસ્તો, આજે આમના પ્રિન્સિપાલ, તેમના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને મળીએ અને આપણો જે વિચાર છે તે તેમના સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરીએ. ભારત માતા કી જય. જય હિન્દ. લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગીત, બે ફૂલોનું ચમન ચડાવી અને જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળાથી હું સાગર દવે આપ સૌને વંદન કરું છું. નારી મુકામે અમારી જગદીશ્વરાનંદ પ્રાથમિક શાળા અને અમારા આચાર્ય શ્રી હિતેશભાઈ પુરોહિત દ્વારા અમને જ્યારે આ સંવેદના સોસાયટીની એક સમિતિ બનાવવામાં આવી અને આનો જે હેતુ જે કહેવામાં આવ્યો, પહેલા તો લાભુભાઈ સોનાણી જે કર્મ પુરુષ છે એમને વંદન. આ સમાજમાં માણસ ભણેલો હશે પણ ભણેલા ગણેલા માણસની પણ હૃદય શૂન્યતા છે, આ સંવેદનહીનતા છે ને તે સમાજ માટે આતંકવાદથી કમ નથી. એટલા માટે જ મને મીન પિયાસીની શબ્દયાત્રા યાદ આવે કે કબૂતરનું ઘૂઘુ ઘૂ, કોયલ કૂજે કૂકુ કૂ, પરમેશ્વર તો પહેલા પૂછશે કોઈનું સુખ દુઃખ લૂછ્યું તું, આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું, ગે ગે ફે ફે કરતા કહેશો હે હે હે. શું વિદ્યાર્થી દિવ્યાંગ લોકોની, પ્રજ્ઞાચક્ષુ લોકોની એક વેદના અને સંવેદના સમજે અને ખાલી સહાનુભૂતિની સમાનુભૂતિમાં જીવે. આમ તો આપણા જે ભારત દેશ છે ને તે સંવેદનાની ભૂમિ છે. સિમ્પથી પણ નહીં, એમ્પથી. આપણે દિવ્યાંગ લોકોની, પ્રજ્ઞાચક્ષુ લોકોની, એવા લોકોની વેદના સંવેદનાને સમજી અને કામે લાગી જાય. એક દયા અને કરુણા શબ્દ, દયામાં ખાલા શબ્દો હોય પણ કરુણામાં માણસ કામે લાગે. અને આ કામે લાગવાનું કામ છે તે અત્યારે શિક્ષણમાં અમારી શાળામાં પણ થઈ રહ્યું છે. પ્રાર્થનામાં પણ 2 મિનિટ 5 મિનિટ સંવેદના સોસાયટીની વાત કરી. ખરા અર્થમાં વિદ્યાર્થીના હૃદયમાં આ વેદના સંવેદનાનો દીવો પ્રગટે અને એનાથી સૌ પ્રકાશિત થાય તે ભાવથી. મારું નામ દવે ક્રિશા મનોજભાઈ છે. મારા પ્રિન્સિપલનું નામ શ્રી હિતેશ પુરોહિત છે. અમારી શાળામાં સંવેદના સમિતિની રચના થઈ છે. હું તેનો ભાગ છું. આપણા જીવનમાં વેદના અને સંવેદના જાગે તે માટે અમે તત્પર છીએ. વંદે માતરમ.